અહીં કેલ્શિયમ કાર્બાઇડ છે એની પાણી સાથે પ્રક્રિયા થઈ ઇથાઇન વાયુ ઉત્પન્ન થાય છે, જે અહીંયા પ્રક્રિયા સમીકરણ પણ જોઈ શકાય છે. કેલ્શિયમ કાર્બાઇડની પાણી સાથેની પ્રક્રિયા એસિટિલિન વાયુ, ઇથાઇન અથવા એસિટિલિન વાયુ અહીંયા વાયુ પાત્રમાં એકઠો થાય છે, જે પાણીના અધઃ સ્થાનાંતરથી પ્રાપ્ત થાય. અધઃ સ્થાનાંતર એટલે પાણી નીચે ઉતરે છે અને પાણીની જગ્યાએ ઇથાઇન વાયુ ત્યાં એકઠો થઈ રહ્યો છે. અહીં ચંબુમાં કેલ્શિયમ કાર્બાઇડના ટુકડા અને પાણી એમની સાથે થતી પ્રક્રિયા જોઈ શકાય છે, બરાબર. અને આ ઇથાઇન વાયુ છે એ રંગહીન છે. તમે જોઈ શકો છો ખાલી વાયુ પાત્રમાં કોઈ પ્રકારનો રંગ નથી. બીજું, હવા કરતાં હલકો છે એટલે એ ઊંચે ભેગો થાય છે. ત્રીજું, પાણીમાં અદ્રાવ્ય છે, નહીતર પાણીની આરપાર પસાર થઈને અહીં પહોંચી શકે નહીં, પાણીમાં દ્રાવ્ય થઈ જાય, બરોબર. આપણે 2-3 વાયુ પાત્ર છે એ ઇથાઇન વાયુના ભરી લઈએ. સાથે સાથે બીજું વાયુ પાત્ર છે પણ આપણે તૈયાર કરી લઈએ. આ પણ પૂરેપૂરું પાણીથી ભરેલો વાયુ પાત્ર છે. ધીમે ધીમે ઉત્પન્ન થાય છે. હવે સમજી લીધો. તો એક વાયુ પાત્ર ભરાઈ જવા આવ્યો છે, એ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે. બીજો વાયુ પાત્ર ભરી લઈએ.
બીજો વાયુપાત્ર પણ ભરાઈ ગયો છે. એક વાસ આવે છે. લાવ પાઇપને લાવ. હા, ઇથાઇલ વાયુ વાસ સભ્ય કરવા આવ્યો. હા ભાઈ